ગુડ મોર્નિંગ. પહેલા ચેપ્ટરમાં રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના, એમાં મેં તમને કીધું એમ આપણે નાના નાના ટોપિક, અમુક નાના નાના મુદ્દા સમજવાના છે. તો આજે હું તમને અર્થસૂચક અંકો એટલે શું એ સમજાવું છું. અર્થસૂચક અંકોમાં પહેલો ટોપિક છે પરિશુદ્ધતા અને ચોકસાઈ. પરિશુદ્ધતા એટલે શું? માપન વચ્ચેનું નજીકપણું. અને ચોકસાઈ એટલે શું? સાચા મૂલ્યની નજીક પણ. કોઈક પ્રેક્ટિકલ જ્યારે કરવામાં આવે તો ધારો કે કોઈક પદાર્થનું વજન માપવામાં આવે, આનું વજન માપ્યું તો 20 ગ્રામ વજન આવ્યું, તો ધારો કે કોઈક વ્યક્તિ એ એનું વજન કરે છે, એક વખત એનું વજન કર્યું તો 19.5 ગ્રામ આવ્યું, અને બીજી વખત એનું વજન કર્યું તો 19.45 ગ્રામ આવ્યું. 20 ગ્રામ ના આવ્યું, પણ એણે માપેલા મૂલ્ય એકબીજાની નજીક છે. તો પરિશુદ્ધતા એટલે શું? માપન વચ્ચેનું નજીકપણું. તો આ જેણે મૂલ્ય માપ્યું છે એમાં પરિશુદ્ધતા છે એવું કહેવાય, આ પરિશુદ્ધ મૂલ્ય કહેવાય. પણ આ મૂલ્ય ચોક્કસ ના કહેવાય, ચોકસાઈ નથી એમાં. ચોકસાઈ કોને કહેવાય? સાચા મૂલ્યની નજીક આવે તો એને ચોકસાઈ કહેવાય. ધારો કે બીજું કોઈક વ્યક્તિ છે અને એ જ પ્રેક્ટિકલ ફરીથી કરે છે, અને એનો જવાબ આવે છે, એક વખત એને માપેલું મૂલ્ય 19.00 ગ્રામ આવ્યું, અને બીજી વખત એને માપેલું મૂલ્ય ધારો કે 23.00 ગ્રામ આવ્યું. તો આ પરિશુદ્ધ નથી, કારણ કે એકબીજાની નજીક નથી. તો આ પરિશુદ્ધ ના કહેવાય. આ મૂલ્ય ચોક્કસ પણ નથી, કારણ કે સાચા મૂલ્યની નજીક પણ નથી. તો આ પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ મૂલ્ય પણ નથી. અને ધારો કે કોઈ ત્રીજી વ્યક્તિ એ જ પ્રેક્ટિકલ કરે છે, આનું જ વજન કરે છે, એક વખત વજન કર્યું તો 99.85 ગ્રામ આવ્યું, અને બીજી વખત વજન કર્યું તો 20.10 ગ્રામ આવ્યું. તો સાચા મૂલ્યની નજીક છે, સાચું મૂલ્યનું 20 ગ્રામ છે. તો આ જે માપેલું આન્સર છે એ સાચા મૂલ્યની નજીક છે, તો એનો જવાબ ચોક્કસ કહેવાય. માપનમાં ચોકસાઈ છે એવું કહેવાય. અને એકબીજાની પણ નજીક છે એટલે માપનમાં પરિશુદ્ધતા છે એવું પણ કહેવાય. તો બેઝિકલી એવું સમજો છો કે જો આપણે પ્રેક્ટિકલથી જે જવાબ લાવીએ એ જવાબ જો એકબીજાની નજીક હોય તો એ પરિશુદ્ધ છે એવું કહેવાય. જો સાચા મૂલ્યની નજીક છે તો એ ચોક્કસ મૂલ્ય છે એવું કહેવાય. સાધનની ત્રુટિ હોય, અવલોકનકારની ત્રુટિ હોય, અને એને લીધે માપનમાં કોઈક વખત ભૂલ આવી શકે, તો કોઈક વખત પરિશુદ્ધ જવાબ આવે, કોઈક વખત ચોક્કસ જવાબ આવે. પ્રાયોગિક રીતે ગણતરી કરેલા મૂલ્યમાં જે અનિશ્ચિતતા હોય એને અર્થસૂચક અંક કહેવાય. એટલે ધારો કે મેં આ પેનની લેન્થ માપી અને ધારો કે 20.5 સેન્ટીમીટર લેન્થ આવી, તો એ 20.5 એક્ઝેક્ટ તો હોવાની નહીં, મારી ગણતરીમાં ભૂલ હોય, અથવા તો જે સાધનથી હું એને માપું છું એમાં ભૂલ હોય, મારી જોવામાં ભૂલ હોય, તો એ 20.5ને હું 20.4 કે 20.6 એવું કન્સિડર કરી શકું. એમાં 0.1ની ત્રુટિ ક્ષમ્ય છે, એટલે 20.5ને બદલે હું 20.4 કે 20.3 કહું જવાબ, તો એ સાચો કહેવાય. તો પ્રાયોગિક રીતે આપણે ગણતરી કરીએ છીએ એમાં જે ભૂલ હોય, એમાં જે અનિશ્ચિતતા હોય, એને આપણે અર્થસૂચક અંકો વડે દર્શાવી શકીએ. અર્થસૂચક અંક નક્કી કરવાના કેટલાક નિયમો છે. પહેલો નિયમ, શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક હોય. એટલે તમે કોઈ પણ વેલ્યુ ગણતરીમાં લો એમાં 0 સિવાયની જેટલી પણ વેલ્યુ હોય એને આપણે અર્થસૂચક અંક તરીકે ગણીએ છીએ. દાખલા તરીકે તમારી પાસે કોઈ સંખ્યા છે 285 સેન્ટીમીટર, તો શૂન્ય સિવાયના અંક કેટલા? 1, 2 ને 3, તો એમાં અર્થસૂચક અંક 3 કહેવાય. ધારો કે 0.25 છે તો શૂન્યને કાઢી નાખો, એ સિવાય કેટલા અંક છે? 2, તો એમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી? 2. બીજો એક મુદ્દો એવો
શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અર્થસૂચક અંક નથી. ધારો કે 0.03 કોઈક વેલ્યુ છે, એમાં 3 એ શૂન્ય સિવાયનો અંક કહેવાય, પણ એની જે આગળના બધા શૂન્ય છે, શૂન્ય સિવાયની અંકની આગળ જો બધા જ શૂન્ય હોય તો આ શૂન્યને આપણે અર્થસૂચક અંકમાં ગણતરીમાં નથી લેતા. એટલે અહીંયા ખાલી એક જ અર્થસૂચક અંક કહેવાય. ધારો કે 0.00052 છે, તો શૂન્ય સિવાયનો અંક અહીંયાથી શરૂ થાય છે, એની આગળના તો બધા જ શૂન્ય છે, તો આ શૂન્યને આપણે અર્થસૂચક અંકમાં ગણતરીમાં નહીં લઈએ. તો અહીંયા અર્થસૂચક અંક કેટલા આવશે? 2. પણ ધારો કે ત્રીજો મુદ્દો, શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેનો શૂન્ય હોય તો એ શૂન્યને અર્થસૂચક અંક ગણાય. સ્વાભાવિક છે, અહીંયાથી શરૂઆત થાય છે 2 થી અને 5 થી એન્ડ થાય છે. આ શૂન્ય સિવાયના અંક છે, પણ એની વચ્ચે આ 0 2 0 છે, એની તો વેલ્યુ ખરી જ ને. હું 2.5 લખું, હું 2.05 લખું અને 2.005 લખું તો આખી સંખ્યા બદલાઈ જાય છે. એટલે જો શૂન્ય સિવાયના અંકોની વચ્ચે જે શૂન્ય હોય એને પણ આપણે અર્થસૂચક સંખ્યામાં ગણતરીમાં લઈએ છીએ. એટલે આવી સંખ્યા હોય તો અહીંયા ટોટલ અર્થસૂચક અંક કેટલા થયા? 1 2 3 અને 4. તો અહીંયા 4 અર્થસૂચક અંક થશે. સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો એ અર્થસૂચક ગણાય. શરત શું? એ દશાંશ સ્થળની જમણી બાજુએ હોવું જોઈએ. એટલે આ દશાંશ સ્થળ છે, એની જમણી બાજુ એટલે આ બાજુ, અને એના જમણી બાજુના છેડા પર આ જે શૂન્ય છે એને આપણે અર્થસૂચક અંક ગણીએ છીએ. એટલે અહીંયા ટોટલ 1 2 અને 3 અર્થસૂચક અંક કહેવાય. ધારો કે મારી પાસે આવી સંખ્યા હોય 0.002, તો ભલે દશાંશ સ્થળની જમણી બાજુ છે પણ આ સંખ્યાની તો ડાબી બાજુ થયા, તો અહીંયા મારી પાસે અર્થસૂચક અંક 1 જ કહેવાય. જો દશાંશ સ્થળ ના હોય એવી સંખ્યા કે જેમાં દશાંશ સ્થળ નથી, તો એની જમણી બાજુના શૂન્ય અર્થસૂચક અંક ના કહેવાય. દાખલા તરીકે 100 માં દશાંશ સ્થળ છે જ નહીં કોઈ જગ્યાએ, તો આ બેને આપણે અર્થસૂચક અંકમાં ગણતરી નહીં લઈએ. તો આમાં ખાલી એક જ અર્થસૂચક અંક 1. 0.100 લખતી હોઉં તો એમાં 3 અર્થસૂચક અંક કહેવાય, 1 2 અને 3. અને 0.001 લખતી હોઉં તો એમાં એક જ અર્થસૂચક અંક ગણાય. સમજો છો મુદ્દાને? બીજો એક મુદ્દો એવું કહે છે કે ચોક્કસ અંકને અનંત અર્થસૂચક સંખ્યા હોય. દાખલા તરીકે હું પેનની ગણતરી કરું તો 1.1 કે 1.2 કે 1.3 એવી પેન ના હોય. એ કાં તો 1 હોય, કાં તો 2 હોય, કાં તો 3 હોય. તો હું એવું કહું કે મારી પાસે 10 પેન છે તો એમાં અર્થસૂચક અંક કેટલા? અનંત. કારણ કે હું લખું કેવી રીતે એને? 10.0000 લખી શકું, ઈચ્છું એટલા દશાંશ સ્થળ પછી 0 ઉમેરી શકું. તો જે સંખ્યા ચોક્કસ છે, નિશ્ચિત છે, એમાં અર્થસૂચક અંક અનંત કહેવાય. દાખલા તરીકે 2 દડા છે, 2 બોલ, તો એમાં અર્થસૂચક અંક અનંત કહેવાય. અથવા તો 20 ઈંડા એ 20.1 કે 20.2 ના હોય, એ કાં તો 20 હોય કાં તો 21 હોય, તો એ ચોક્કસ સંખ્યા છે. તો 20 ઈંડા એમાં અર્થસૂચક અંક અનંત છે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિથી લખેલા આંકડા હોય તો જે આ આંકડા લખીએ છીએ એને જ ખાલી આપણે અર્થસૂચક અંકની ગણતરીમાં લઈએ છીએ. આ 10⁻³ કે 10⁻² ને અર્થસૂચક અંકમાં ગણતરીમાં નથી લેતા. દાખલા તરીકે 8.256 × 10⁻³ છે તો 1 2 3 અને 4 અર્થસૂચક અંક કહેવાય. 2.01 × 10⁻² છે તો 1 2 અને 3 અર્થસૂચક અંક કહેવાય. તો આવી રીતે તમે તમને આપેલી કોઈ પણ સંખ્યામાં અર્થસૂચક અંકની ગણતરી કરી શકો છો. અર્થસૂચક અંકના આધારે જો સરવાળા બાદબાકી કરવા હોય તો એક શરત યાદ રાખવાની કે ધારો કે સરવાળો કરવો છે, આ 3 સંખ્યા તમને આપી છે 12.11 + 18 + 1.012, એ 3 નો સરવાળો કરવો છે. એટલે આપણે ગણતરી કરીએ તો 31.122 જવાબ આવે. પણ અહીંયા શું જોવાનું કે આ જે 3 સંખ્યા છે એમાંની આમાં અર્થસૂચક અંક દશાંશ સ્થળ પછી કેટલા? 2. આમાં દશાંશ સ્થળ પછી અર્થસૂચક કેટલો? 1 જ.
અને 1.012 માં દશાંશ સ્થળ પછી ટોટલ 3 અર્ધસૂચક અંક છે. તો મિનિમમ અર્ધસૂચક અંક આમાં છે દશાંશ સ્થળ પછી કેટલા? 1. તો તમે જે જવાબ લખો છો એ જવાબમાં દશાંશ સ્થળ પછી તમે એક જ અર્ધસૂચક અંક લખી શકો. સમજો છો? તમારી પાસે જેટલી પણ સંખ્યા આપી હોય એ બધી સંખ્યામાં જે સંખ્યામાં દશાંશ સ્થળ પછી ઓછામાં ઓછા અર્ધસૂચક અંક હોય એમાં કેટલા અર્ધસૂચક અંક છે? અહીંયા 1 છે, અહીંયા 2 છે અને અહીંયા 3 છે. તો મિનિમમ કેટલો થયો? 1. તો તમે જે જવાબ લખો છો એમાં દશાંશ સ્થળ પછી એક જ અર્ધસૂચક અંક લખવાનો. આપેલ સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ સ્થળ પછી સૌથી ઓછા અર્ધસૂચક અંક હોય એટલા જ અંક જવાબમાં દર્શાવી શકાય સરવાળા અને બાદબાકી માટે. અને ધારો કે ગુણાકાર ભાગાકારની વાત કરીએ તો એમાં તમારે શું જોવાનું કે ધારો કે મારે 2.5 × 1.25 કરવા છે એટલે ગણતરી કરીશ તો મને જવાબ 3.125 મળશે. પણ અહીંયા શું જોવાનું કે પહેલી જે આંકડો છે એમાં ટોટલ અર્ધસૂચક અંક કેટલા છે? 2. બીજામાં કેટલા છે? 3. તો ઓછામાં ઓછા કુલ અર્ધસૂચક અંક કેટલા થયા? 2. તો તમે જવાબમાં 2 અર્ધસૂચક અંક જ લખી શકો. એટલે આનો જવાબ તમારો 3.1 લખાય. અને તમારે લખવું શું પડે જવાબમાં? 3.1. તો સૌથી ઓછા અર્ધસૂચક અંક અહીંયા 2 છે આમાં 1 ને 1 2. અને જવાબમાં 2 થી વધારે અર્ધસૂચક અંક દર્શાવી ના શકાય. તો આ તો અર્ધસૂચક અંક વાળા જે સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર કરવાના હોય એમાં તમે જવાબ કઈ રીતે લખી શકો એના નિયમ છે. સંખ્યાનું સન્નિકટન એટલે ધારો કે મારી પાસે કોઈ બહુ લાંબી સંખ્યા છે A પોઈન્ટ B C D E F દશાંશ સ્થળ પછી ઘણા બધા આંકડા છે અને મારે એને ખાલી દશાંશ સ્થળ પછી 2 કે 3 આંકડામાં જ કન્વર્ટ કરવી છે. દશાંશ સ્થળ પછી 3 જ આંકડા 5 ને બદલે. તો એને સંખ્યાનું સન્નિકટન અથવા તો રાઉન્ડિંગ ઓફ કહેવાય. એના માટે આપણી પાસે થોડાક નિયમો છે. ધારો કે મારી પાસે કોઈ સંખ્યા છે 1.2346 અને આને મારે દશાંશ સ્થળ પછી 3 આંકડામાં એનું સન્નિકટન કરવાનું છે. એટલે અહીંયા મારી પાસે દશાંશ સ્થળ પછી 4 આંકડા છે એને બદલે મારે દશાંશ સ્થળ પછી 3 જ આંકડા જોઈએ છે. તો મારે જોવાનું શું કે જો છેલ્લો આંકડો 5 કરતા મોટો છે તો એની આગળના આંકડામાં એક ઉમેરી દેવાનો. એટલે ધારો કે મારે આને 3 ને બદલે દશાંશ સ્થળ પછી 4 ને બદલે 3 આંકડા જોઈતા હોય તો આ છેલ્લો આંકડો 5 કરતા મોટો છે એટલે આનું સન્નિકટન કરીશું 1.234 ને બદલે 5 જવાબ લખ્યો. બીજો નિયમ એવું કહે છે કે જો છેલ્લો આંકડો 5 કરતા નાનો છે તો આગળના આંકડામાં કોઈ ફેરફાર ના થાય. એટલે ધારો કે મારી પાસે કોઈ સંખ્યા છે 1.234 અને આનું મારે સન્નિકટન કરવાનું છે દશાંશ સ્થળ પછી 2 આંકડામાં. અહીંયા દશાંશ સ્થળ પછી 3 આંકડા છે એને બદલે મારે દશાંશ સ્થળ પછી 2 આંકડા જોઈએ છે. તો 1 પોઈન્ટ હવે મારે શું જોવાનું છેલ્લો આંકડો 5 કરતા નાનો છે આ તો મારે કાઢી નાખવાનો છે. તો આગળના આંકડામાં જો છેલ્લો આંકડો 5 કરતા નાનો હોય તો કોઈ ફેરફાર ના થાય. એટલે આનું સન્નિકટન કરીને જવાબ લખું તો ઇઝ ઇક્વલ ટુ 1.23 એવું કહેવાય. હવે જો ધારો કે છેલ્લો આંકડો 5 છે મારી પાસે જે છેલ્લો આંકડો છે એ 5 છે 1.235 તો હવે મારી પાસે 2 ઓપ્શન છે. આ આંકડો તો મારે કાઢી નાખવાનો છે. એનો આગળનો આંક કાં તો એકી સંખ્યા હોઈ શકે અથવા તો બેકી સંખ્યા હોઈ શકે.
જો આગળનો આંક એકી સંખ્યા છે તો એમાં એકનો ઉમેરો કરવાનો, અને જો આગળનો આંક બેકી સંખ્યા હોય, ધારો કે મારી પાસે 1.245 છે, આ કાઢી નાખવાનો છે, આગળનો આંક બેકી સંખ્યા છે તો કોઈ ફેરફાર ના થાય. એટલે 1.235 નું સન્નિકટન કરવાનું હોય મારે તો જવાબ આવે 1.24, કારણ કે 5 ની આગળનો આંક એકી છે, એક ઉમેરવાનો. અને મારે 1.245 નું સન્નિકટન કરવાનું હોય તો પણ જવાબ આવે 1.2.4, 1.24, કારણ કે આગળનો આંકડો બેકી સંખ્યા છે તો કોઈ ફેરફાર નહીં કરવાનો. તો આવી રીતે તમે જ્યારે કોઈ ગણતરી કરો અથવા તો દાખલામાં કોઈ જવાબ આવે તમારો અને એનું સન્નિકટન કરવાનું હોય રાઉન્ડિંગ ઓફ, તો તમારે આ નિયમને ફોલો કરવા પડે. ચેપ્ટરનો બીજો એક મુદ્દો છે આપણી પાસે પરિમાણાત્મક પૃથક્કરણ. તમને ખબર છે આ ચેપ્ટરમાં તમને બધું નાનું નાનું શીખવાડ્યું છે કે તમે કેવી રીતે દાખલામાં એક એકમમાંથી બીજા એકમમાં કન્વર્ટ કરશો, મોટા એકમમાંથી નાના એકમમાં કન્વર્ટ કરશો, એવી બધી નાની નાની વસ્તુ ચેપ્ટરમાં આપી છે. તો એક આપ્યું છે તમને પરિમાણાત્મક પૃથક્કરણ. એટલે ધારો કે મારે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું છે, મિનિટને સેકન્ડમાં ફેરવવું છે, એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવાની પદ્ધતિ એને પરિમાણાત્મક પૃથક્કરણ અથવા તો એકમ અવયવ પદ્ધતિ અથવા તો અવયવ ચિહ્નિત પદ્ધતિ એવી રીતે ઓળખાય. મોટે ભાગે આપણે એને એકમ અવયવ પદ્ધતિ તરીકે વધારે ઓળખીએ છીએ. દાખલા તરીકે તમને એવું કીધું છે કે 3 ઇંચને સેન્ટીમીટરમાં ફેરવો, અને તમને એવું આપી દીધું હશે 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર. તો મારે શું કરવું પડે કે 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર, તો હું 1 ઇંચને 2.54 સેન્ટીમીટર વડે ભાગું તો જવાબ તો એક જ આવે, અથવા તો 2.54 સેન્ટીમીટરને 1 ઇંચ વડે ભાગું તો પણ જવાબ તો એક જ આવે. તો આ જે વેલ્યુ છે 1 ઇંચના છેદમાં 2.54 સેન્ટીમીટર એને એકમ અવયવ કહેવાય, અથવા તો 2.54 સેન્ટીમીટરના છેદમાં 1 ઇંચ એને એકમ અવયવ કહેવાય. હવે મારે શું કરવાનું છે, 3 ઇંચને સેન્ટીમીટરમાં ફેરવવા છે. એટલે હું શું કરીશ, 3 ઇંચ એને હું 1 વડે ગુણીશ. 3 ઇંચને 1 વડે ગુણું એટલે કંઈ ફરક જ ના પડે. પણ એકને બદલે હું શું કરીશ, આ બેમાંથી કોઈ એક એકમ અવયવ વડે ગુણીશ. હવે હું એવો એકમ અવયવ પસંદ કરીશ કે જેમાં ઇંચ ઇંચ ઉડી જાય, એટલે મને જવાબ સેન્ટીમીટર મળે. તો મેં ઇંચ નીચે આવે, ઇંચ મારે ઉડાડવાનો છે, એટલે ઇંચ નીચે આવે અને સેન્ટીમીટર ઉપર આવે એવો એકમ અવયવ પસંદ કર્યો. તો એટલે હું લખીશ 3 ઇંચ ઇન્ટુ આ એકમ અવયવ, ઇંચ ઇંચ ઉડી ગયું એટલે 3 ઇન્ટુ 2.54 એટલે 7.62 સેન્ટીમીટર. એવી રીતે એકમ અવયવ પદ્ધતિ વડે તમે એક એકમનું બીજા એકમમાં કન્વર્ઝન કે રૂપાંતરણ કરી શકો છો. ધારો કે 2 મીટરને મીટર ક્યુબમાં ફેરવવા છે અને તમને 2 એકમ આપ્યા છે. 1 લીટર એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ અને 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, આવું તમને આપ્યું છે અને તમારે લીટરને મીટર ક્યુબમાં ફેરવવા છે. તો હવે મારી પાસે એવું છે કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો હું એકમ અવયવ એના પ્રમાણે લખું તો 100 સેન્ટીમીટર છેદમાં 1 મીટર લઉં તો પણ જવાબ 1 આવે. 100 સેન્ટીમીટરને 1 મીટર વડે ભાગું તો જવાબ 1 જ આવે, અથવા 1 મીટરને 100 સેન્ટીમીટર વડે ભાગું તો પણ જવાબ 1 જ આવે. તો આને એકમ અવયવ કહેવાય અને આને પણ એકમ અવયવ કહેવાય. હવે 2 લીટરને પહેલા તો હું શું કરું છું, કારણ કે મારી પાસે તો સેન્ટીમીટર અને મીટર છે, લીટર તો કોઈ પિક્ચરમાં આવ્યું જ ના. પણ મને એવી ખબર છે કે 1 લીટર એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ, એટલે હું 2 લીટરને 2 ઇન્ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ તો 2000 સેન્ટીમીટર ક્યુબ કહેવાય 2 લીટર એટલે. હવે મારે સેન્ટીમીટર ક્યુબને મીટર ક્યુબમાં ફેરવવા છે તો હું એને એકમ અવયવ વડે ગુણું છું. 1 વડે ગુણું એટલે એકમ અવયવ વડે ગુણું. હવે અહીંયા કયો એકમ અવયવ વાપરવાનો, મારે સેન્ટીમીટર ઉડાડી દેવા છે, એટલે સેન્ટીમીટર છેદમાં આવે એવો એકમ અવયવ વાપરવો પડે. 1 મીટરના છેદમાં 100 સેન્ટીમીટર, આની વેલ્યુ 1 થઈ, આ 1 છે. પણ મારે તો સેન્ટીમીટર ક્યુબ જોઈએ છે,
એટલે અહીંયા પણ મારી પાસે સેન્ટીમીટર ક્યુબ જોઈશે. એટલે મેં શું કર્યું, 1 મીટરના છેદમાં 100 સેન્ટીમીટર, આ તો 1 છે, અને આખાનો ક્યુબ કર્યો. 1 નો ક્યુબ એટલે 1 જ કહેવાય, એટલે આનો ક્યુબ કર્યો. હવે આને છોડું છું. 2 × 10⁻³ 2000 એટલે 2 × 10⁻³ કહેવાય. સેન્ટીમીટર ક્યુબનો સેન્ટીમીટર ક્યુબ, આ મીટર ક્યુબ, અને 100 એટલે 10⁻². 100 સેન્ટીમીટર આખાનો ઘન છે, એટલે 100 એટલે 10⁻² નો ઘન અને સેન્ટીમીટરનો ઘન. સેન્ટીમીટર ક્યુબ ઉડી ગયા. તો શું જવાબ મળ્યો? 2 × 10⁻³ આ મીટર ક્યુબ, અને 10⁻² નો ક્યુબ એટલે 10⁻6 છેદમાં ગયા. તો મને જવાબ મળ્યો = 2 × 10⁻³ મીટર ક્યુબ. તો 2 મીટર એટલે 2 × 10⁻³ મીટર ક્યુબ એવો જવાબ આવે. ધારો કે તમને એવું પૂછ્યું છે કે 2 દિવસને સેકન્ડમાં કન્વર્ટ કરો. 2 દિવસ એટલે કેટલી સેકન્ડ? હવે તમને આપ્યું હોય કે કદાચ આવા નાના નાના એકમો ના પણ આપ્યા હોય કે તમને ખબર છે 1 દિવસ એટલે 24 કલાક, 1 કલાક એટલે 60 મિનિટ, અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. ધારો કે મારે એકમ અવયવ લખવો છે દિવસ અને કલાક માટે, તો હું લખીશ 1 દિવસ છેદમાં 24 કલાક. એનો જવાબ 1 આવે, કારણ કે હું 1 દિવસ લખું એટલે મેં ખરેખર તો લખ્યા કેટલા કહેવાય? 24 કલાક જ ને, અને છેદમાં 24 કલાક. તો જવાબ શું આવે? 1. એટલે હું 1 દિવસને 24 કલાક વડે ભાગું તો જવાબ 1 આવે. તો આ જે વેલ્યુ છે, આ 1 દિવસના છેદમાં 24 કલાક, એને એકમ અવયવ કહેવાય. આને હું આવી રીતે પણ લખી શકું, 24 કલાકના છેદમાં 1 દિવસ. આ બંને એકમ અવયવ કહેવાય. અથવા તો મારે કલાક અને મિનિટ માટે એકમ અવયવ લખવો છે, તો હું એવું લખું કે 1 કલાક છેદમાં 60 મિનિટ. હું 1 કલાકને 60 મિનિટ વડે ભાગું એટલે જવાબ 1 આવે, તો એને એકમ અવયવ કહેવાય. અથવા તો એ જ વસ્તુ આવી રીતે પણ લખી શકું, 60 મિનિટના છેદમાં 1 કલાક. આ બંને એકમ અવયવ કહેવાય. અને આના માટે લખવું છે 1 મિનિટ અને 60 સેકન્ડ માટે, તો હું લખીશ 1 મિનિટ છેદમાં 60 સેકન્ડ = 1. આ એકમ અવયવ છે. અને એના જ હું લખી શકું 60 સેકન્ડ છેદમાં 1 મિનિટ. એવી તમને ખબર પડે. હવે ધારો કે મને એવું કીધું છે કે 2 દિવસને સેકન્ડમાં કન્વર્ટ કરો, એટલે હું શું કરું છું, 2 દિવસ તો લખ્યા જ ને, ઇન્ટુ મારે છેલ્લું સેકન્ડ સુધી પહોંચવાનું છે. તો હું 2 દિવસ, દિવસ પછીનો એકમ કયો છે મારી પાસે? દિવસ અને કોની સાથે સંબંધ છે મારી પાસે? કલાક. તો દિવસ તો મારે ઉડાડી જ દેવાના છે. તો દિવસ નીચે આવે અને કલાક ઉપર આવે. તો 1 દિવસ એટલે 24 કલાક. આ એકમ અવયવ 1 વડે ગુણ્યું કહેવાય. ફરીથી કલાક ઉડાડી દેવાના છે મારે. તો નીચે કલાક, અને કલાક સાથે કોનો સંબંધ છે? મિનિટનો. ઉપર મિનિટ. હવે એવું ખબર છે કે 1 કલાક એટલે 60 મિનિટ. આ પણ થયો તો છેલ્લે તો 1 જ થયો, એકમ અવયવ. ફરીથી મિનિટ કાઢી નાખવાના છે મારે. અહીંયા કલાક ઉડી ગયા, દિવસ ઉડી ગયા, મિનિટ ઉડાડી દેવાના છે. તો ઇન્ટુ નીચે મિનિટ અને ઉપર સેકન્ડ. તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ. આવી રીતે હું ગુણીશ તો દિવસ ઉડી ગયા, કલાક ઉડી ગયા, મિનિટ ઉડી ગયા, અને ખાલી એકમ રહ્યો છેલ્લે સેકન્ડ. તો શું થયું મારી પાસે? 2 × 24 × 60 × 60 સેકન્ડ. તો 2 દિવસ બરાબર આટલી સેકન્ડ થાય. એ ગુણાકાર કરી અને જે આવે એ તમારો જવાબ કહેવાય. તો આવી રીતે તમે એક એકમમાંથી બીજા એકમમાં કન્વર્ટ કરી શકો. જનરલી જ્યારે દાખલામાં આવી રીતે એકમનું કન્વર્ઝન હોય
તો આપણે આ સ્પેશિયલ મેથડ એટલે દર વખતે આવી બધી ગણતરી બતાવવાની જરૂર ના હોય. પણ તમને એવું પૂછે 1 માર્કમાં કે 2 માર્કમાં કે એકમ અવયવ પદ્ધતિનો ઉપયોગ કરી અને 2 દિવસને સેકન્ડમાં ફેરવો, તો તમે ડાયરેક્ટ 2 × 24 × 60 ગુણી નાખશો તો માર્ક્સ નહીં મળે. તમારે કમ્પલસરી આવી રીતે મેથડ કરવી પડે અને તો જ તમને માર્ક્સ મળે. એવું સમજી અને આગળ કામ કરવાનું. દાખલાની તમને પ્રોપર 2 માર્કમાં જે ક્વેશ્ચન પૂછ્યું હોય એની સ્ટેપ બાય સ્ટેપ જેવી ગણતરી આવે એવી ગણતરી તમારે કમ્પલસરી લખવી જ પડે. તો અહીંયા તમારો આ ટોપિક પણ પૂરો થયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું એના પછીનો ટોપિક લઈને આવીશ. ત્યાં સુધી થેન્ક યુ.